વિદ્યાર્થી મિત્રો નમસ્તે. સામાજિક વિજ્ઞાન ધોરણ 6 વિષય છે ચાલો ઇતિહાસ જાણીએ. પહેલો પાઠ છે તમારો. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે ઇતિહાસ આપણે જાણવો હોય તો પહેલાં ભૂતકાળને યાદ કરવો પડે. ભૂતકાળ વગર આપણે ઇતિહાસ જાણી શકીએ નહીં. અત્યારના સમયમાં તમારે કોઈ પણ વસ્તુને જાણવી હોય તો ભૂતકાળમાં શું ઘટના બની હતી એને તમારે જાણવી જરૂરી બને છે. બરાબર. ઇતિહાસ એટલે શું? એટલે કે ઇતિહાસ એટલે કે ભૂતકાળના સમયની ભૂતકાળની કોઈ પણ ઘટના હોય એને જાણવું, એને ઇતિહાસ કહેવાય છે. હવે ઇતિહાસ જાણવો શા માટે જરૂરી છે કે અત્યારે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ આપણે કોઈ સ્થળ જોઈએ તો આપણને એવો વિચાર આવે કે આ કોને બાંધ્યું હશે, આ કેવી રીતે બાંધ્યું હશે, આ કઈ સાલમાં બાંધ્યું હશે. તો એના માટે આપણે ભૂતકાળને જોવો પડે કે ભૂતકાળમાં કયા રાજાએ આ મહેલ બાંધ્યો હશે કે કોને વાવ બાંધી હશે, કઈ સાલમાં બાંધી હશે. તો આપણે ભૂતકાળને યાદ કરવો જ પડે છે. એટલે ભૂતકાળ વગર વર્તમાનને સમજી શકાય નહીં. બરાબર. અને ઇતિહાસ જાણવા માટે અમુક ઘટનાઓ છે કે જે 100 વર્ષની ઘટનાઓ બને છે, 100 વર્ષ થાય છે એટલે એક મિલેનિયમ ગેલેરી નામનું એક પુસ્તક બહાર પડે છે. એમાં એ 100 વર્ષમાં જેટલી ઘટનાઓ બને છે તે આ મિલેનિયમ ગેલેરી નામનું પુસ્તકમાં એ બધું છપાય છે. અને એના દ્વારા એ ડાયરી દ્વારા પણ આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. કોઈ જમીન, કોઈ જગ્યા કે કોઈ સ્થળે ઉત્ખનન કરતાં કોઈ અવશેષો મળી આવે, મકાનો મળી આવે તો એના દ્વારા પણ આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ કે પહેલાંના સમયમાં કોઈ લોકો કેવી રીતે રહેતા હશે. કોઈ ઉત્ખનન કરતાં કોઈક સ્કેલ્ટન એટલે મીન્સ કે હાડપિંજર મળી આવે છે તો એના પરથી ખબર પડે છે કે આ મનુષ્યનું છે કે પ્રાણીનું છે. તો એના દ્વારા પણ આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. હવે પહેલાંના સમયમાં આપણે આદિમાનવ હતા. એ આદિમાનવ એટલે કે પૂંછડીવાળા, અને સમય જતાં એ આદિમાનવ એમનામાં જ્ઞાન આવ્યું અને એ માનવ બન્યા અને માનવમાંથી એમને બધું શોધ્યું કે કેવી રીતે ખેતી કરવી, કેવા મકાનોમાં રહેવું, કઈ રીતે જીવવું, જીવન જીવવાની કળા એમને શોધી કાઢી. પહેલાંના આદિમાનવ જ્યારે અગ્નિની શોધ નહોતી થઈ ત્યારે કેવો ખોરાક ખાતા હતા. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે અગ્નિની શોધ ના થઈ હોય તો એ શું કરતા હતા, કેવો ખોરાક ખાતા હતા? તો કે કાચો ખોરાક. અને પહેલાં તો આદિમાનવ એ પહેલાં પ્રાણીઓનો, પશુઓનો શિકાર કરીને ખાતા. એમને કોઈ એવું જ્ઞાન નહોતું કે હું ખેતી કરું કે એમાંથી અનાજ પકવું. એટલે એ શિકાર કરીને અને અગ્નિની શોધ ન થતાં એ કાચો ખોરાક ખાતા હતા. અને સમય જતાં અગ્નિની શોધ એ પથ્થર દ્વારા એ રમતા એક બે પથ્થર લઈને ઘસતા હતા અને અગ્નિ પ્રગટ થઈ. એના પરથી એમને ખ્યાલ આવ્યો કે આ અગ્નિ છે અને એની પર આપણે કંઈ પણ રાંધીને ખાઈ શકે છે. ત્યારથી તેઓ ખોરાકને રાંધીને ખાતા થયા. હવે પહેલાંના પૂર્વજો તમે વિચારો તો પહેલાંના પૂર્વજો કેવી રીતે રહેતા હશે, કેવા મકાનમાં રહેતા હશે, કેવા રસ્તાઓ હશે, કેવા વાહન વ્યવહાર હશે. તો આવું બધું આપણને વિચાર આવતો હોય છે. તો આપણે પણ આપણા દાદાને બાને ઘરમાં પૂછતા હોય છે કે પહેલાંના સમયમાં કેવું હતું દાદાને, એવું પૂછતા હોઈએ છીએ. તો એ આપણને પણ જાણકારી આપે છે કે પહેલાંના સમયમાં જે આદિમાનવ હતા એને કોઈ જગ્યા કે સ્થળ નહોતું રહેવાનું. એક જગ્યાએથી બીજી જગ્યાએ એ પોતાના ખોરાક માટે ભટકતો રહેતો હતો. એટલે કે શિકાર કરીને એક ખોરાક મેળવતો હતો. અને મોટા ભાગે એ નદી કિનારે વધારે પસંદ કરતો રહેવાનું, કારણ કે ત્યાં એને પાણી પણ મળી રહે અને એનો ખોરાક પણ એને મળી રહેતો. એટલે નદી કિનારે વધારે રહેવાનું પસંદ કરતો હતો. એ નદી કિનારે વધારે રહેવાનું પસંદ કરતો હતો. અને જે આદિમાનવ હતો એ પોતે ખેતીની શરૂઆત ધીરે ધીરે એમને પશુઓની પૈડાની શરૂઆત થતાં એમને વાહન વ્યવહાર બનાવ્યો અને ખેતી કરતા થયા ધીરે ધીરે. અને ખેતીમાં અનાજ પકાવતા થયા અને ત્યારે પશુઓનો શિકાર ઓછો કરીને, શિકાર બંધ કરીને એ અનાજ પકવીને ખાતા થયા. બીજું, મકાન એ ઝૂંપડા બનાવીને રહેતા અને જ્યાં ખેતી કરતા એની રખેવાળી કરવા એ લોકો ત્યાં આગળ એમનું સ્થાયી જીવન થયું. એટલે કે જે ભટકતું જીવન હતું એ બંધ થયું અને એ સ્થાયી જીવન જીવવા લાગ્યા. હવે આગળ છે કે ઇતિહાસને જાણવાના સાધનો કયા કયા છે એ પણ આપણે પછી માહિતી મેળવીશું. એ પહેલાં એક જાણી લઈએ કે સમાજ વિજ્ઞાન આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે. શું કહે છે કે સમાજ વિજ્ઞાન આપણને મનુષ્યના સામાજિક
વિશ્વથી માહિતગાર કરે છે તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે. ઇતિહાસ વિષય સિવાયના સમાજ વિજ્ઞાનો આપણને સમાજ જીવનનો પરિચય કરાવે છે, જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે, જેની મદદથી આપણે વર્તમાન કાળને પણ જાણી શકીએ છીએ. શું કહે છે કે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે અને જેની મદદથી આપણે વર્તમાન કાળને જાણી શકીએ છીએ. હવે ઇતિહાસ જાણવાના સાધનો એટલે કે સ્ત્રોત તો કયા કયા છે? તો તાડપત્ર અને ભોજપત્ર, અભિલેખો, તામ્રપત્રો, સિક્કાઓ, અવશેષો, ડાયરી, જૂની પુરાણી વસ્તુઓ વગેરે આ ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે. આપણે એને વારા પરથી સમજીશું કે તાડપત્ર અને ભોજપત્ર. તાડપત્ર એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે તાડપત્ર એટલે કે તાડના વૃક્ષ, તાડપત્ર એટલે કે તાડ પર લખાયેલ લખાણને તાડપત્ર કહેવામાં આવે છે. અને ભોજપત્ર એટલે કે ભુર્જ નામના વૃક્ષ, હિમાલયના પર્વત પર ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલ પર લખાયેલ લખાણને આપણે ભોજપત્ર કહેવામાં આવે છે. અભિલેખો અને શિલાલેખો. શિલા એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે શિલા એટલે પથ્થર. હવે એ પથ્થર પર કોતરીને લખાણ લખવામાં આવે છે એને અભિલેખો કહેવામાં આવે છે. અને પહેલાંના સમયમાં રાજાઓ પોતાનું દાન, વહીવટી કંઈ પણ એમને પ્રજા સાથે સંવાદ કે આદેશ કરવો હોય તો એ શિલાલેખો પર કોતરાવીને એ લોકોને આદેશ આપતા હતા. ત્રીજું છે તામ્રપત્રો એટલે કે તાંબાના પતરા પર લખાયેલ લખાણ. આ પણ પહેલાંના સમયમાં રાજાઓ પોતાના પ્રજાને કંઈ પણ જણાવવું હોય તો એ તાંબાના પતરા પર લખાઈને જણાવતા હતા. અને આ લખાણો આપણને મંદિરોમાં, સચિવાલયોમાં જોવા મળે છે. અને એ તામ્રપત્રો આપણને એની જે માહિતી, સચોટ માહિતી આપણે જાણી શકીએ છીએ. તો અમદાવાદમાં હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી ગાંધીનગર દ્વારા આ લાઇબ્રેરી છે અને ત્યાં તમે જાઓ તો તમે જોઈ શકો છો કે તાંબાના પતરા પર તમને શું પહેલાંના સમયમાં રાજાઓએ જે કોતરીને લખાણ લખાયું છે એના હસ્તપ્રતો કયા છે એ તમે ત્યાં જઈને જોઈ શકો છો. હવે આગળ છે સિક્કાઓ. હવે તમે તમારા બા દાદા જોડે જૂના સિક્કાઓ, ચલણી નોટો આ બધું જોયું જ હશે અને તમને ખબર નહીં હોય કે પહેલાંના સમયમાં દસકો, કાણિયો પૈસો, પંજો, અમારા સમયમાં અમે દસકો, 20 પૈસા, 25 પૈસા એ બધું જોયેલું. જ્યારે જૂના સિક્કાઓ કહેવાય ને જૂની ચલણી નોટો કે તમારા સમયમાં ના હોય ને તમારે પૂર્વજ એટલે કે બાપ દાદાના સમયમાં એ લોકો વાપરતા હોય તો તમે એમને પણ પૂછી શકો છો કે બા દાદા તમારી જોડે જૂના સિક્કાઓ કે ચલણી નોટો છે તો એમની જોડેથી માંગીને પણ તમે જોઈને સમજી શકો છો. હવે એ સિક્કાઓ પહેલાંના સમયમાં રાજાઓ હતા તે 5મી સદીના સિક્કાઓ એટલે કે એ સિક્કાઓને પંચમાર્ક તરીકે ઓળખવામાં આવે છે. એટલે એક બીબું હોય એને છાપકામમાં દબાણ આપીને ઉપસાઓમાં આવતા એને પંચમાર્કના સિક્કાઓ કહેવામાં આવે છે. પહેલાંના સમયમાં રાજાઓ એ સિક્કાઓને સાહિત્ય, સંસ્કૃતિ અને ધર્મ તરીકે આ સિક્કાઓને બનાવતા હતા. હવે અવશેષો છે તો કે પહેલાંના સમયમાં જે પણ કશું પણ ઘટના બની હોય એનું દફન કરવામાં આવે તો એને અત્યારે વર્તમાન કાળમાં એનું ઉત્ખનન કરતાં કોઈ પણ અવશેષ મળી આવે કે એમના આભૂષણો છે કે હાડપિંજર છે કે કોઈ પણ વસ્તુ મળી આવે તો એના પરથી આપણે જાણી શકીએ છીએ કે આ પહેલાંના સમયની વસ્તુઓ છે. આગળનું છે કે ડાયરી. તો મેં તમને આગળ વાત કરી કે 100 વર્ષની ઘટના જે પૂરી થાય અને એક મિલેનિયમ ગેલેરી નામનું પુસ્તક બને છે એમાંથી તમે એ બધી જ ઘટનાઓને જાણી શકો છો. હવે જૂની પુરાણી વસ્તુઓ તો આપણા ઘરમાં એવી ઘણી બધી વસ્તુઓ છે જૂની પુરાણી, જેમ કે આભૂષણો, પછી તાંબાના પિત્તળના વાસણો, ઘંટી છે, જૂના ઘરો છે, જૂના વૃક્ષો, વાવ, તળાવ, મંદિર, આ બધું પરથી તમે જાણી શકો કે આ એક જૂનો ઇતિહાસ છે અને એના પરથી આપણે આ ઇતિહાસની માહિતી મેળવી શકીએ છીએ. આભાર મિત્રો. આગળનો મુદ્દો આપણે ફરીથી તાસમાં લઈશું.